કોર્ટનો મેમો આપે છે પોલીસ વાળા, એને આપણે મેજોરિટી બધા દંડનો પહોંચ સમજે છે. એ દંડની પહોંચ નથી, આ કોઈ લગભગ ને નથી ખબર. એ છે શું છે? સમાધાન શુલ્ક પાવતી. ઉપર લખેલું જ છે, બધામાં મેમો હોય તો જોઈ લેજો. સમાધાન શુલ્ક પાવતી છે. એનો મતલબ એવો કે ક્યાંક સમાધાનની જોગવાઈ છે કાયદામાં છે. હવે પૈસા તમારી પાસે 500 કે 1000 લે તો એમાં હેઠે લખે છે 500 કે 1000, તો એની આગળ લખેલું હોય છે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ. એટલે સમાધાન શુલ્ક પેઠે વસૂલેલ રકમ છે, એટલે સમાધાન બાકી છે. સમાધાન ક્યાં થશે ભાઈ? પોલીસ વાળા નથી કરવાના, આપણે નથી કરવાના. ક્યાં થશે? કોર્ટે થશે. કોર્ટે તમે જાઓ તો કોર્ટે જજ એમ કે તમે ઠીક છે હાલો હો આપી દો, તો પોલીસ વાળાને તમે પેઠે જેટલી રકમ ચૂકવી હોય 500 કે 1000, તો એ હો કે તો હો ભરીને બીજી એને પરત દેવી પડે. આ જોગવાઈ છે, આ કોઈને ખબર નથી. બરોબર. બીજો મુદ્દો એ છે કે જે તમને મેમો આપે તે આરટીઓ લખીને દે, એમાં ને એમાં સમાધાન શુલ્ક પાવતીમાં એ ના લખી શકે. કેમ કે ટ્રાફિકનો ફરજ છે ને પોલીસની આમાં સિટી પૂરતી જ હોય, હાઈવે ઉપર નથી. હાઈવે ઉપર આરટીઓની ફરજ હોય, તો આરટીઓ સિટીમાં ફરજ ના બજાવી શકે, સિટીવાળા હાઈવેમાં ના બજાવી શકે, તો એ શું કામ એની પાસે વસૂલ કરે? એને ફરજમાં આવતું જ નથી. આરટીઓની ફરજમાં તમારી પાસે દંડ લેવાની ફરજ છે જ નહીં. આ કાયદામાં ક્યાંય જોગવાઈ છે. બરોબર. બીજી વાત, ટ્રાફિક વાળા પણ તમારી પાસેથી કેશ પૈસા વસૂલી ના શકે, એ ક્યાં કાયદામાં જોગવાઈ નથી. આ જો બધા અજાણ છું એટલે કહું છું, ના વસૂલી શકે. તમે સ્થળ ઉપર ના પાડી શકો કે ભાઈ અમારે અહીં નથી દેવું, અમે કોર્ટે દેશું. મેસેજ બનાવીને મૂકી દેશું. વાત બરાબર છે ને મગનભાઈ, તમે એડવોકેટ છો. મગનભાઈ તો એસએસસી પાસ છે ને બહુ. તમે બધા વિચારજો કે હકીકત છે કે નહીં. આટલી વાત થઈ ગઈ ને, હવે આના પછીની એક જ વાત હું ખાલી કરું છું. માની લ્યો કે મેમો કોર્ટે જઈને કોઈ એમ કહે કે અમારે 30 રૂપિયા નથી દેવા, તો એ અમે એના ભેગા હી ભાઈ. એ બરોબર છે. એ તમે કોર્ટે સહજ એમ કે ઈ ભરો કે 50 ભરો, સાંભળો. એમાં જો તમે ઇનકાર કરશો તો એ કોર્ટ કન્ટેમ્પ થશો, એની સજા થશે. પણ આમાં કોઈ દંડની જોગવાઈથી વિશેષ કોઈ જોગવાઈ છે નહીં. હેલ્મેટ બાબતે માતા કી